हेलो विद्यार्थी मित्रों, 11 સાયન્સમાં તમારું સ્વાગત છે। મારું નામ નાઝીમ સાહેબ છે, નાઝીમ એસ મલિક। હું 11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન વિષયની સમજૂતી આપું છું, યાદ રાખજો। એટલે એક સરસ મજાની રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ અને ફ્યુચરમાં તમારા ભવિષ્યને બનાવે એવું એક શાખા, વિજ્ઞાન શાખામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। સુપિરિયર, એક ઉચ્ચ કક્ષાએ હોવાનો જે અહેસાસ કરાવે છે એ સાયન્સ છે, યાદ રાખજો। તમને જે સુપર બનાવે છે, જે સુપરથી પણ ઉપર બનાવે છે એ સાયન્સ છે। અને એવી જ એક અદ્ભુત શાખામાં, એક સરસ મજાની એકદમ ઇઝી શાખામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। તમે બધાએ 10મા ધોરણની પરીક્ષા ખૂબ સારા ટકાએ પાસ કરી, તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન। અને ત્યારબાદ તમે એક સરસ લાઈન પસંદ કરી, એના માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો। એટલે તમારે અહીંયા આગળ જે ભણવાના છે વિષયો, એટલે સાયન્સ, તમે યાદ રાખો સાયન્સ, અહીંયા લખ્યું છે સાયન્સ એટલે વિજ્ઞાન। તમે ધોરણ 1થી માંડીને 10 સુધી ભણ્યા, બધે સાયન્સ ભણીને જ આવ્યા છે। ભાષા તો કે વિજ્ઞાન, સામાજિક તો કે વિજ્ઞાન, ભાષા વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, યાદ રાખજો। ત્યારબાદ સાયન્સ તો હતું જ, વિજ્ઞાન તો તમારી પાસે છે। અને એ વિજ્ઞાનની અંદર પણ તમે અલગ અલગ 3 શાખાઓ ભણી છે। અહીંયા આગળ જ્યારે સાયન્સની વાત કરતા હોઈએ, વિજ્ઞાન પ્રવાહની વાત કરતા હોઈએ, યાદ રાખજો, એવું કહેવાય છે કે તમારે આર્ટ્સ કોમર્સમાંથી પાછા સાયન્સમાં ના જવાય, પણ સાયન્સ ભણેલો વિદ્યાર્થી હોય, 11-12 ઈચ્છા એવી થાય કે લાય મારે 11-12 પણ ભણવું છે, આર્ટ્સ કોમર્સ કરવું છે, તમે કરી શકો છો। કેમ? તમે ટોપ લેવલ પર છો, ઉચ્ચ કક્ષાએ છો, ત્યાંથી નીચે અવાય, યાદ રાખજો। ઉપર કક્ષાએથી સીધી મારફતે ધીરે ધીરે બધું જાણતા હોય તો તમે નીચે આવી શકો છો, કે જાણતા જ ના હોય ઉપર જઈ શકાતું નથી। એટલે ભવિષ્ય બનાવવા માટે વિજ્ઞાન પ્રવાહ અગત્યનો છે। કે વિજ્ઞાન પ્રવાહમાં 2 ગ્રુપ છે, એના ગ્રુપની વાત કરીએ કે પહેલો છે એ ગ્રુપ, એની અંદર તમારે આવે છે PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ગ્રુપ એ। જે વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે, યાદ રાખજો, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચરલ ક્ષેત્રે કંઈ કામ કરવું છે, એના માટે ગ્રુપ એ છે। જેની ઈચ્છા હોય કે ભાઈ મારે સારા એન્જિનિયર બનવું છે, સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, સ્પેસ એન્જિનિયર, યાદ રાખજો। ત્યારબાદ એરોનોટિક્સ એન્જિનિયર તમારે બનવું છે તો તમારા માટે મેથ્સ ગ્રુપ બેસ્ટ છે। એટલે સૌથી પહેલાં તમારી પાસે ગોલ હોવો જોઈએ, યાદ રાખજો। વિજ્ઞાન પ્રવાહમાં આવતા હોવ ત્યારે મને આણે કહ્યું કે પેલાએ કહ્યું, તો આણે લીધું એટલે મેં લીધું, આ ના કહેતો હતો એટલે મારી ઈચ્છા ના થઈ, ના થતી હતી, એ બધું ના હોય। ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે સાયન્સમાં આવશે ત્યારે ફર્સ્ટ ડે, આજે ફર્સ્ટ ડે છે, ફર્સ્ટ ડે તમારી પાસે ગોલ ક્લિયર હોવો જોઈએ કે તમારે શું કરવાનું છે। તમારે સારા શિક્ષક બનવું છે, તમારે સારા એન્જિનિયર બનવું છે, તમારે સારા આર્કિટેક્ચરલ બનવું છે, તમારે આપણી ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સમાં એક સારા સૈનિક તરીકે જવું છે, યાદ રાખજો। કે પછી તમારે કંઈક સંશોધન કરીને આખા સમાજને ઉપયોગી બનવું છે, એ નક્કી તમારે આજે ફર્સ્ટ ડે કરી લેવાનું છે, યાદ રાખજો। સૌથી અગત્યનું છે ગોલ, તમારું ધ્યેય, તમારું લક્ષ્ય। વોટ ઇઝ યોર લક્ષ્ય? શા માટે? એટલે સાયન્સમાં જ્યારે આવો ત્યારે તમારે 3 વસ્તુઓને સાથે રાખવાની છે। એક તો વાય, પછી હુ, પછી હાઉ અને વેર। આ 2 અગત્યના છે। વાય, શા માટે? હાઉ, કેમ?
શા માટે સાયન્સ લીધું? તો એના માટે ફર્સ્ટ ડે તમારા મગજની અંદર 1 કલાક એક બાજુ એકલા બેસી જવાનું, આંખોને બંધ કરવાની 5-10 મિનિટ, અને પોતાની જાતને જ વિચારીને કહેવાનું કે મેં શા માટે સાયન્સ લીધું છે. હું ગ્રુપ એ છે, હું ચર્ચા કરી રહ્યો છું PCMની, ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સની. તો ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ જ્યારે ગ્રુપ લેશો ત્યારે તમે ટેકનોલોજી છે, એન્જિનિયર છે, આર્કિટેક્ચરલ છે, ત્યારબાદ ઘણા રિસર્ચ ક્ષેત્રો છે, એની અંદર તમે જઈ શકો છો. કે તમારું ધ્યેય પહેલાં તો નક્કી કરવું કે તમારે શું કરવું છે. અને ધ્યેય નક્કી કરીને કામ કરશો, બહુ મજા આવશે. વગર ધ્યેયનું, વગર લક્ષ્ય વિના આપણે કોઈ જગ્યાએ દોડતા હોઈએ ત્યારે એ પણ કીધું કે ભાઈ મારે આ જગ્યાએ પહોંચવું છે એટલે હું દોડું છું. આપણે કોઈ જગ્યાએ કોઈ કામ કરતા હોઈએ તો કહેવું કે ભાઈ મારે આ વસ્તુ પૂરી કરવી છે એટલે હું કામ કરું છું. ખેતરની અંદર આપણે પાક કાપતા હોઈએ તો ભાઈ પાકને કાપીશું, ત્યારબાદ એની અંદરથી અનાજ આવશે કે ભાઈ એની અંદરથી મને કંઈ મળશે, એની પરથી મારી નિપજ વધશે ને મારું ગુજરાન ચાલશે. આ ધ્યેય થયો ભાઈ પાક કાપ. દરેક જગ્યાએ આપણે કંઈક લખતા હોઈએ, આપણે ખમખાવતા તો કંઈ લખતા નથી. સાહેબે હોમવર્ક આપેલું છે, હોમવર્ક હું કરીશ, હું એ વાંચીશ, મને કંઈક આવડશે તો મારા માર્ક્સ વધશે, મારું નોલેજ વધશે. એ તમારું ધ્યેય હોય. તો અહીંયા તમે ધ્યેય બાંધી લો કે તમારે ગ્રુપ એ. બીજા ગ્રુપની વાત કરી લઈએ, પછી આપણે ધ્યેય વિશે વાત કરીએ. ગ્રુપ બી, બાયોલોજી ગ્રુપ, જેને આપણે કહીએ છીએ PCB, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી. ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી. અહીંયા પણ તમારે ટેકનોલોજી ક્ષેત્રે તમે કામ કરી શકો છો. બાયોટેકનોલોજી યાદ રાખજો. તો ટેકનોલોજી, ત્યારબાદ તમારું આખું મેડિકલ સાયન્સ, મેડિકલ એન્ડ પેરામેડિકલ. યાદ રાખજો, પેરેલલ ચાલે છે. મેડિકલ means that MBBS BDS, યાદ રાખજો સીધું MBBS and BDS, it's a pure medicals. ત્યારબાદ એમાં તો BHMS છે, DMS છે, BAMS છે, BUMS છે. આ ડોક્ટરી લાઇન છે, પણ એ આયુર્વેદિક વિજ્ઞાનની અંદર આવે છે. આયુર્વેદિક ડૉક્ટરો તમે બનો છો, એલોપેથી હોમિયોપેથી ડૉક્ટર્સ બનો છો, તમે આયુર્વિજ્ઞાનના ડૉક્ટર્સ બનો છો. BHMS, BAMS, BUMS યુનાની, બરાબર છે. હોમિયોપેથી, એલોપેથી, યાદ રાખ. હોમિયોપેથી ડિપ્લોમા, આયુર્વેદિક ડિપ્લોમા, આયુર્વેદિક ડિગ્રી. તો આ છે તમારું મેડિકલ એન્ડ પેરામેડિકલ. મેડિકલ શું આવશે કે નર્સિંગ, યાદ રાખજો. ત્યારબાદ તમારા ટેકનિશિયન્સ કોર્સ, લેબ ટેકનિશિયન્સના જેટલા કોર્સીસ આવશે, ડિપ્લોમા કોર્સીસ, તમે DMLT કરો, BMLT કરો, યાદ રાખજો. તમે કોઈક રેડિયોલોજીના માસ્ટર બનો છો તો અહીંયા રેડિયોલોજી એ તમારા માટે અગત્યનો એક સોર્સ છે. તો રેડિયોલોજી યાદ રાખજો. એ તમારા ટેકનોલોજીમાં મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રોમાં આવે છે. ભરપૂર સ્કોપ સાથેની લાઈન ગ્રુપ બી. તમે આની સાથે તમે BSc કરી શકો છો. BScમાં પણ તમારી સાથે કેમિસ્ટ્રી ફિઝિક્સ હોઈ શકે છે. અહીંયા તમે BSc કરો છો, કેમિસ્ટ્રી ફિઝિક્સ ઓર મેથ્સ પર તમે BSc કરી શકો છો. યાદ રાખજો, અહીંયા કેમિસ્ટ્રી ફિઝિક્સ એન્ડ બાયોલોજી પર મેથ્સ તમે BSc કરી શકો છો. સરસ લાઈન છે. ડિગ્રી મેળવવી સાયન્સમાં, ડિગ્રી મેળવવી માસ્ટર ડિગ્રી, અને ત્યારબાદ ફર્ધર સ્ટડીની અંદર પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવી ખૂબ અગત્યની વસ્તુઓ છે. એટલે સાયન્સમાં કોઈ વસ્તુઓ એકદમ ફેંકી દેવા જેવી નથી. તમે માત્ર 12th સાયન્સ પાસ થશો ને તમારું લેવલ જે અપ હશે, તમે પોતાની જાતને અલગ ફીલ કરશો. તમે જ્યારે 12th સાયન્સ પાસ થયા હશો ત્યારે તમે તમારા ફિલિંગ, તમારી સોચ, તમારો એટીટ્યુડ, તમારા હાવભાવ આખા એક અલગ દુનિયાથી થોડાક તમને અલગ લાગશે. તમારી જીવન જીવવાની સ્ટાઇલમાં ફેરફાર આવશે. કેમ કે સાયન્સ જીવન જીવતા પણ શીખવાડે છે. યાદ રાખજો, ખબર છે? એટલે ધ્યાન રાખવાનું છે 12th સાયન્સ. તો તમારે ધ્યાન રાખવાનું છે, ફર્સ્ટ ડે તમારા માર્ક્સ ધ્યેય નક્કી હોવું જોઈએ કે વાય ગ્રુપ એ, વાય ગ્રુપ બી, વાય ટુ ટેક સાયન્સ. શબ્દ વાય. હવે હાવ શબ્દ છે, કઈ રીતે કરવું. સાયન્સમાં ધ્યેય તો નક્કી કરી દીધું કે ફર્સ્ટ તમારા મગજમાં ધ્યેય નક્કી કરી દો કે સાયન્સમાં તમારે આ બે લાઈનોમાંથી કોઈ એક લાઈનમાં જવાનું છે. તમે ગ્રુપ પસંદ કરી લીધા છે, એ ગ્રુપની અંદરથી તમારે ધ્યેય નક્કી, લક્ષ્ય નક્કી કરો કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે સારા આર્કિટેક્ચર બનવું છે. યાદ રાખજો, મારે સરસ મજાનું BSc કરીને સારા ટકા લાવીને ગોલ્ડ મેડલિસ્ટ બનીને અહીંયા સમાજની અંદર રિસર્ચ વર્ક કરવું છે, સાયન્ટિસ્ટ વર્ક કરવું છે, મારે સારા શિક્ષક બનવું છે.
તો એનો ધ્યેય પહેલાંથી નક્કી કરી લો અને એ ધ્યેયને 11 અને 12 સાયન્સ 2 વર્ષ સતત વળગ્યારો. દરરોજ સવારે ઉઠો એટલે યાદ અપાવો કે મારું ધ્યેય છે કે મારે આ બનવાનું છે, મારું ધ્યેય છે મારા દેશ માટે આ કરવાનું છે, મારું ધ્યેય છે મારે મારા સમાજ માટે, મારા મા બાપ માટે આ કરવાનું છે. એ ધ્યેયને યાદ રાખશો, ઓટોમેટિકલી આ બધું ઇઝી થઈ જશે. હા, ફિઝિક્સ હશે, કેમિસ્ટ્રી હશે, બાયોલોજી હશે, આમ તો તમે 1 થી 10ની અંદર આખું વિજ્ઞાન ભણી ગયા છો મિત્રો. એટલે તમારા મગજની અંદર જે પણ કન્ફ્યુઝન્સ હોય એ કન્ફ્યુઝનને દૂર કરો, મમ્મી પપ્પાની સલાહ લો, સારા તજજ્ઞોની સલાહ લો અને એક પહેલાં તો ધ્યેય નક્કી કરી લો. તમે જ્યારે સાયન્સમાં આવો છો ત્યારે તમે જે ગ્રુપ પસંદ કરો તે બંને ગ્રુપ બેસ્ટ છે. પોતાની જાતે પોતાના ફિલ્ડની અંદર વિશાળકાય છે, ઘણા બધા સ્કોપ સાથે છે, ફ્યુચર બિલ્ડઅપ કરનારા છે. યાદ રાખો, ફ્યુચરને બિલ્ડઅપ કરનાર છે. તમે માત્ર 12 સાયન્સ પાસ કરશો ત્યાર પછી તમને જે લાઈન મળશે, પર્સન્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન સાયન્સ, તમારા ટકા અગત્યના નથી, પણ તમારી પાસે અહીંયા આગળ 2 પાછી કોમ્પિટિટિવ એક્ઝામ છે. અહીંયા લેશો તો કે JEE છે, અહીંયા લેશો તો નીટ છે. યાદ રાખજો, એન્જિનિયરિંગમાં અને આર્કિટેક્ચરમાં જવા માટે તમારા માટે JEE સ્કોર કરવો અગત્યનું છે અને તમારે જો મેડિકલ ક્ષેત્રમાં જવું હોય તો નીટ છે. અહીંયા એક સારી ફાર્મસી. યાદ રાખજો, મેડિસિન્સ મેકર્સ જે દવાઓ બનાવનારા છે, મોટી મોટી ફેક્ટરીઝ છે, મેડિકલ સ્ટોર છે, એના માટે પણ અત્યારે જે હોય બી ફાર્મ થયેલા હોય, એમ ફાર્મ થયેલા હોય, માસ્ટર ઓફ ફાર્મસી હોય, બેચલર ઓફ ફાર્મસી હોય, એ બધા અગત્યના છે. તો મિત્રો, ફાર્મસી છે, મેડિકલ છે, પેરામેડિકલ છે, ટેકનોલોજી ક્ષેત્ર છે, ગ્રેજ્યુએશન ક્ષેત્ર છે, ત્યારબાદ રિસર્ચ વર્ક છે, એમાં અહીંયા આગળ ટેકનોલોજી છે, એન્જિનિયરિંગ ક્ષેત્ર છે, આર્કિટેક્ચરલ ક્ષેત્ર છે, ત્યારબાદ તમારું ગ્રેજ્યુએશન ક્ષેત્ર છે, બીએસસી, માસ્ટર ડિગ્રી અને તમારું રિસર્ચ વર્ક તમારી રાહ જોઈ રહ્યું છે. તો મિત્રો, લક્ષ્યને નક્કી કરો, ધ્યેય નક્કી કરો અને આજથી આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર. ફક્ત આપણે ડેફિનેશન આપીને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભાઈ જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા તમારે ભણવાના છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ઓર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. એમાં મારા ભાગે આવ્યું છે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ. તો અહીંયા શબ્દ સાયન્સ છે શું? યાદ રાખજો. તો સાયન્સ ખરેખર તો એક ગ્રીક વર્ડ છે. કયો વર્ડ છે? ગ્રીક શબ્દ છે. સિન્ટિયા, SCINTIA, સિન્ટિયા means that knowledge, જ્ઞાન. યાદ છે? એના પર શબ્દ આવ્યો. ત્યારબાદ સંસ્કૃતમાં કહેતા હોઈએ, સંસ્કૃત એમાં પણ આપણે કહીએ છીએ જ્ઞાન અને એમાંય સાથે પાછા બોલते તો વિજ્ઞાન, વિક્ટરી. પેલા દિવસે વિક્ટરી, વી સાયન્સમાં વિક્ટરીથી શરૂ થાય. વિજ્ઞાન, વિક્ટરીનું જ્ઞાન, જે તમને વિક્ટરી અપાવે, જે તમને સદાય જીવનમાં જીત અપાવે, એ જ્ઞાન એટલે વિજ્ઞાન. યાદ રાખજો, વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાન છે. તો આપણે અરબીમાં કહેતા હોઈએ તો અરબીમાં કહીએ છીએ ઇલ્મ. એમાં બે ફરમાયું, ઇલ્મ શીખવું હોય, ચીન જવું પડે તો ચીન જાઓ, ઇલ્મને હાસિલ કરો અને પોતાની જાતને સુધારતા જાઓ. યાદ રાખજો, ઇલ્મ. તો આ ઇલ્મ છે, જ્ઞાન છે, સિદ્ધિયા છે, નોલેજ છે, એ વિજ્ઞાન છે, જ્ઞાનનું ક્ષેત્ર. અને એની અંદર પાછું વી શબ્દ આપણે કરી દીધો, વિશિષ્ટ જ્ઞાન, એવું જ્ઞાન જે તમારા જીવનને જીવતા શીખવાડે છે, જે તમારા જીવનને ઇમ્પ્રૂવ કરતા શીખવાડે છે, જે તમારા જીવનને એક અપ લેવલ પર લઈ જાય છે, એ સાયન્સ છે, એ વિજ્ઞાન છે. એની સાથે સાથે જે ઇલ્મ છે એ વિજ્ઞાનની અંદર મારી પાસે 3 શાખાઓ, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. યાદ રાખજો, એમાં સૌથી પહેલાં લઈએ છીએ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ. યાદ રાખજો, ફિઝિકા ગ્રીક વર્ડ પાછો, અને એનો અર્થ થતો હતો કુદરત. નટુરે, NATURE, નટુરે, નેચર. નટુરે નેચર, પેલો જોક્સ છે નટુરે ફુટુરો વારે. અહીંયા નેચર, કુદરત. તો કુદરત, નેચરનું વિજ્ઞાન, નેચરનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. નેચરનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. બીજા શબ્દોમાં કહીએ, આપણી આસપાસનું વિજ્ઞાન. આપણી આસપાસ જે કંઈ પણ છે
એક્સ વાય ઝેડ છે. ધારો કે અત્યારે ભણેલું તો મારી પાસે પાટિયું છે, બ્લેકબોર્ડ છે, તો બ્લેકબોર્ડ ગ્રીન કલરનું છે, બ્લેકબોર્ડ બ્લેક કલરનું છે, ગ્રીન કલરનું દેખાય છે. તો પછી પ્રશ્ન આવે, શબ્દ મેં કહ્યું તો સાયન્સમાં 3 વસ્તુ અગત્યની, વાય, હાઉ. અત્યારે 2 શબ્દ લઈએ છે, હાઉ અને વાય. વાય શબ્દ આવે કે ભાઈ પાટિયું લીલા કલરનું દેખાય છે, તો આપણે 10મા ધોરણનું ચેપ્ટર યાદ કરીએ તો ભાઈ પ્રકાશનું કિરણ જ્યારે આંખ પર પડે છે ત્યારે યાદ રાખજો, અને આંખ પરથી રિફ્લેક્ટ થાય ત્યારે આપેલી વસ્તુ જે રંગનું શોષણ કરી લે એ જ રંગની દેખાય. વિજ્ઞાને જવાબ આપ્યો વાય. આપણી આસપાસનો આપણો પ્રશ્ન પૂછ્યો, ક્વેશ્ચન પૂછ્યો વાય, તો આપણે શું લઈએ છીએ તો ભાઈ અહીંયા આગળ ઝાડના પાન અથવા તો અહીંયા આગળ આ પાટિયું કેવું દેખાય છે? લીલું દેખાય છે. તો એ વિજ્ઞાન આપણી આસપાસનું જે છે એના જવાબ આપે છે. તો જે આ ઝાડના પાન લીલા કેમ છે, પાટિયું લીલું કેમ દેખાય છે, એ પ્રશ્નો જે જવાબ આપે છે એ કોણ છે? એ ભૌતિક વિજ્ઞાન છે. આપણી આસપાસનું જે કંઈ પણ છે તે આપણે વિચાર કે પંખો જોતા તો પંખો ગોળ ફરે છે, તો પ્રશ્ન પૂછે કે પંખો ગોળ જ કેમ ફરે? કેમ ચોરસ ચોરસનો સીધો સીધો નથી ફરતો? કેમ આમ ચોરસ ચોરસ આમ ચોરસ ચોરસ નથી ફરતો? કેમ ગોળ જ ફરે છે? પંખાને આમ ઊંધો જ કેમ લટકાયો, આમ સીધો કેમ લટકાયો મૂક્યો? ઇટ્સ અ ક્વેશ્ચન વાય. તો એ વાય શબ્દના જેટલા પણ તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવે એનું જે સમજાવે છે, એ વસ્તુને જે સમજાવે છે એ તમારા આસપાસનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. કુદરતનું વિજ્ઞાન કુદરતી ઘટનાઓને સમજાવે. કુદરતી ઘટનાઓ તમે કોઈ રસાયણ વિજ્ઞાન વાળાને પૂછો કે રાત અને દિવસ કેમ થાય, તો રસાયણ વિજ્ઞાન એટલે શું? કે રસાયણ વિજ્ઞાન જે છે એ માત્ર ને માત્ર તમારા કેમિકલ અને કેમિકલ સંયોજનોની વાત કરે છે. ફિઝિક્સ એ કુદરતી ઘટનાઓમાં કેમ રાત અને દિવસ થાય, કેમ આવું થાય છે, કેમ રાતે જ તારા દેખાય છે, આકાશ બ્લુ રંગનું જ કેમ દેખાય છે. યાદ રાખજો, અહીંયા પૃથ્વીની અંદર આવેલા આ ઘટકો, પૃથ્વીનો આકાર ગોળ કેમ, પાણી જ્યારે કાચની સપાટી પર પડે તેની સપાટી ગોળ કેમ, એટલે આપણને પ્રશ્નોના જવાબ આપે છે કે કુદરતી ઘટનાઓ કેમ થાય છે. વરસાદ કેમ પડે છે, વીજળી કેમ થાય છે, વરસાદ કેમ નથી પડતો, ગરમી કેમ પડે છે, હવા કઈ રીતે ચાલે છે, તોફાનો કેટલા આવે છે, ચક્રવાત કેટલા રચાય છે, આ બધા જ ગ્રહો ગોળ ગોળ સૂર્યની આસપાસ કેમ ફરે છે, ચંદ્ર એ પૃથ્વીની આસપાસ જ કેમ ફરે છે, એની ઈચ્છા કેમ નથી થતી કે હું લાઈ ગુરુની ગ્રહણી તો થાય આજે ફરી આવું, કાલે ક્યાં ફરી આવું. એ બધા પ્રશ્નો જવાબ કોણ આપે છે? કે બધા પ્રશ્નો જવાબ ફિઝિક્સ આપે છે. તો ફિઝિક્સ એ કુદરતનું વિજ્ઞાન છે, આપણી આસપાસનું વિજ્ઞાન છે, કુદરતી ઘટનાઓને સમજાવવાનું વિજ્ઞાન છે. ત્યારબાદ લઈએ નિયમો, સિદ્ધાંતો. યાદ રાખજો, નિયમો, સિદ્ધાંતો, સંકલ્પનાઓ અને પ્રયોગો. પ્રયોગ સંકલ્પના નથી લેતા, અત્યારે લઈએ છીએ નિયમો, સિદ્ધાંતો અને સંકલ્પનાઓને રજૂ કરતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. હવે નિયમ એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તે જે નિયમોની વાત કરે છે એ નિયમોની વાત કરનારું વિજ્ઞાન. સિદ્ધાંત આપે છે આર્કિમિડીઝનો સિદ્ધાંત, તો બધા સાંભળ્યો નહીં હોય, પણ આર્કિમિડીઝ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો અને સિદ્ધાંત આપ્યો હતો કે શા માટે વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે, કઈ વસ્તુઓ પાણીમાં તરે છે. એ સિદ્ધાંત આપનારો આર્કિમિડીઝ છે. બર્નોલીનો પ્રિન્સિપલ તમે જે ભણશો, ત્યારબાદ સ્ટોક્સનો નિયમ, ત્યારબાદ કેટલીક સંકલ્પનાઓ, ઘણી બધી સંકલ્પનાઓ છે. વાયુના અણુવાદની ગતિવાદની સંકલ્પનાઓ કે વાયુના અણુઓ ગતિ કરતા હોય તો કેવી ગતિ કરે, એ બધું જે સમજાવે છે એ તમારું ભૌતિક વિજ્ઞાન છે. તો આ છે ફિઝિક્સ અને ફિઝિક્સના કેટલાક વસ્તુઓ. ફિઝિક્સ એટલે કુદરતનું વિજ્ઞાન, નેચર, આ શબ્દ ફિઝિશિયા અથવા ફિઝિકા એના પર શબ્દ આવ્યો, ગ્રીક શબ્દ છે, એના પરથી આવેલો શબ્દ છે. મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ આ ચેપ્ટર એટલું અગત્યનું નથી. આમાં જે લેવલની નીટમાં પ્રશ્નો આમાંથી આવવાના નથી, પણ તમારા મગજની અંદર ફિઝિક્સ એક રસ પમાડે. ભાઈ ફિઝિક્સમાં મજા શું આવશે? તો કે ફિઝિક્સમાં મારાથી પ્રશ્નો પૂછવાની મજા આવશે, મને ખબર પડતી થઈ જશે કે કેમ આમ થાય છે. આ પેલી કવિતા છે ને, આવું તે સિદ્ધને થાય છે, પથરા તરી જાય છે ને ફૂલડા ડૂબી જાય છે. ફિઝિક્સમાં શક્ય છે ભાઈ? ખરેખર તો પથ્થર ડૂબી જાય ફૂલ તરે, પણ ઘણીવાર એવું હોય કે પથ્થર તરે ને ફૂલ ડૂબી જાય. તો ફિઝિક્સ એનો પણ આન્સર આપે કે કેમ ડૂબી ગયું, કેમ તરી ગયું. આર્કિમિડીઝનો સિદ્ધાંત
સમજાવે તમને ક્યારે ડૂબી જાય ક્યારે તરી જાય. હે જીવતો માણસ તરે, મરે તો ડૂબી જાય. કેમ? સિદ્ધાંતો પણ સમજાવે છે, ફિઝિક્સ સમજાવે છે. કંઈક નવું બને, ભૂકંપ આવે, સુનામી આવે, બાયોલોજીવાળા કે પછી કેમિસ્ટ્રીવાળા સમજાવવા નથી આવ્યા કે ભાઈ ભૂકંપ કઈ રીતે આવી શકે, આ સિસ્મોગ્રાફિક એક્ટિવિટી છે શું, એની તીવ્રતા કેટલી, અનુમાનો યાદ રાખજો. અનુમાન આપણે અનુમાન કરી શકીએ છીએ કે ભાઈ આજથી 3 દિવસ પછી મુશળધાર વરસાદની શક્યતાઓ છે, અહીંયા આગળ આટલો તાપ પડશે, અહીંયા આટલી ઠંડી પડશે, એવી અનુમાન યાદ રાખજો કરવામાં આવે છે. એટલે ભવિષ્ય ને ઓળખનારું વિજ્ઞાન એટલે તમારું ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. તો આ છે ફિઝિક્સ, ખૂબ અગત્યનું એક સ્કિલ છે. તો ફિઝિક્સમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ફિઝિક્સ મુખ્યત્વે 2 વસ્તુનું બને છે. એક તો છે વિકિરણ, યાદ રાખજો, અને બીજું છે દ્રવ્ય. આખું બ્રહ્માંડ નહીં, આખું અખિલ વિશ્વ એ કોનું બનેલું છે? કે વિકિરણ અને દ્રવ્યનું બનેલું છે. 2 દ્રવ્યો મૂળભૂત છે. આખું બ્રહ્માંડ એ વિકિરણ અને દ્રવ્યનું બનેલું છે. તો રેડિયેશન હોય કે મેટર હોય, યાદ રાખજો વિકિરણનું અંગ્રેજી રેડિયેશન એન્ડ મેટર. દ્રવ્ય છે પકડી શકાય, વિકિરણ જોઈ શકાય, ઘણીવાર ન જોઈ શકાય. યાદ રાખજો સૂર્યમાંથી કિરણ આવતું હોય તો વિકિરણ સ્વરૂપે આવે છે. અને અહીંયા આગળ આ ચોક સ્ટિક એ દ્રવ્યનું બનેલું છે. ચોક કેલ્શિયમ કાર્બોનેટના દ્રવ્યનું બનેલું છે. તો વિકિરણ અને દ્રવ્યનું આખું બ્રહ્માંડના 2 મુખ્ય ઘટકો વિકિરણ અને દ્રવ્ય છે. તો મિત્રો આજે આટલું આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. આવતીકાલે આપણે ચેપ્ટરને વિધિવત રીતે આખી સમજાવીશું. ન્યૂનીકરણ, યુનિફિકેશન્સ એન્ડ રિડક્શનિઝમ્સ, એટલે કે ન્યૂનીકરણ. યાદ રાખજો 2 વસ્તુ તમારે સમજવાની છે. યુનિફિકેશન એકાકીકરણ, સમજ યાદ. આવતીકાલે આપણે ચાલીશું એકાકીકરણ એટલે શું. નંબર 2 ન્યૂનીકરણ, યુનિફિકેશન્સ એન્ડ રિડક્શનિઝમ્સ. એ 2 વસ્તુઓ વિશે ખાસ શીખીશું. ચોપડીમાં એકવાર વાંચી લેજો અને પછી આવતીકાલેની ચર્ચા કરીશું. આઈ હોપ તમને આ લેક્ચર ગમ્યું હશે. અહીંયા જે લોકો વિડીયો જુએ એ વિડીયો નીચે પોતાનું નામ લખવાનું છે અને તમારી વિડીયોને લાઈક, સારું લાગે તો લાઈક કરવાનું છે. થેન્ક યુ.